કે જે પરીક્ષા લેવામાં આવે એ પરીક્ષા 3 રીતે લઈ શકાય. એક, પરીક્ષા લઈને માત્ર માર્કશીટ આપવા માટે એટલે અધ્યયનનું આકલન. પછી એક બીજું, પરીક્ષા લઈને એ વિદ્યાર્થીને એવું કહેવા માટે તારામાં શું કચાશ છે, તારામાં શું ભૂલ છે, હવે શું સુધારો કરવાની જરૂર છે, એવું કહેવા માટે શિક્ષક લે, એને કહેવાય અધ્યયન માટે આકલન. અને ત્રીજું, પરીક્ષા પોતે જ એક અધ્યયન બની જાય કે પરીક્ષા લે એ પરીક્ષાની અંદરથી જ વિદ્યાર્થી બધું શીખે. ઇટ મીન્સ આકલન ઇઝ ઇક્વલ ટુ અધ્યયન. બરાબર? એટલે આવ્યું ને એઝ શબ્દ વચ્ચે. બરાબર? વચ્ચે કયો શબ્દ આવ્યો? અસેસમેન્ટ એઝ લર્નિંગ ફોર 3 પ્રકાર. બરાબર? ફોર્મેટિવ અસેસમેન્ટ, સમેટિવ અસેસમેન્ટ અને કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ અસેસમેન્ટ. ઘેર તમે રસોઈ બનાવતા હો અને રસોઈ બનાવો ત્યારે દાળ બનતી હોય અને વચ્ચે 1 ચમચી ભરીને દાળ ચાખીએ, ચા બનાવતા હોઈએ થોડી અમથી ચા લઈને ચાખીએ અને જરૂર પડે તો આપણે ખાંડ કે વગેરે નાખીએ, ઓલા દાળની અંદર મીઠું કે મરચું નાખીએ, લીંબુ નાખીએ, તો એ જે પ્રોસેસ, રસોઈની પ્રોસેસ શરૂ છે ત્યારે તમે વચ્ચે ચેક કરો કે કાચી છે, પાકી છે, કોઈ વસ્તુ નાખવાની જરૂર છે, અને ત્યારે ને ત્યારે ખબર પડે ને ત્યારે ત્યારે તમે એ વસ્તુ નાખી દો તો આપણી એન્ડ પ્રોડક્ટ જે છે એ વધુ સારી બને કે નહીં રસોઈ? મેં રસોઈની વાત કરી કે ફોર્મેટિવ રસોઈ બનાવો તો વધુ સારી બને કે સમેટિવ રીતે? બોલો. કે તમે કોઈ વસ્તુ પ્રક્રિયા શરૂ હોય ત્યારે ચેક કરીને એમાં સુધારો કરો ત્યારે એન્ડ પ્રોડક્ટ સારી મળે કે આખું બધું બની ગયું છેલ્લે પછી તમે જુઓ બરાબર છે કે નહીં? તો છેલ્લે કોઈ દિવસ ઓલા પાકા ઘડે કાંઠા ચડે? ચડાવવા એટલે સમેટિવ, અને કાચો ઘોડો હોય ત્યારે ચેક કરીને કાંઠા ચડાવવા એ ફોર્મેટિવ. તમને રસોઈનું ઉદાહરણ આપું, હું દાળનું ઉદાહરણ આપું, હું ચાનું ઉદાહરણ આપું, કાંઠાની કહેવતનું ઉદાહરણ આપું, પણ શિક્ષક વર્ગની અંદર નાનકડું હોમવર્ક પણ આપે, એક દાખલો ગણવાનું પણ કહે, 2 પ્રશ્ન પૂછે, એક એક્સરસાઇઝ કરાવે, અથવા વીકલી ટેસ્ટ લે, અથવા કોઈ પ્રોજેક્ટ આપે. આ બધું જ રચનાત્મક મૂલ્યાંકનમાં આવે છે, કેમ કે એનો હેતુ એવો છે કે આના આધારે વિદ્યાર્થી ક્યાં કાચો છે એ તરત જાણી લેવું ને ત્યારે તે સુધારી લેવું. સમજાય છે? વાર્ષિક પરીક્ષામાં વિજ્ઞાનની અંદર કોઈ વિદ્યાર્થીને 36 માર્ક આવે વાર્ષિક પરીક્ષામાં, ત્યાં સુધી મારે આખું વર્ષ વાટ જોવાની કે 36 લાવે પછી વિચારશું, કે દર 15 દિવસે કે અઠવાડિયે મારે ચેક કરી લેવાનો કે આ ભાઈ 35 માં જ રમે છે? હવે તો આપણે ફ્રન્ટ સ્લાઇડ ઉપરથી મેઇન કન્ટેન્ટમાં જઈએ. ચાલો, અને તમે મારી સામે બેઠા હો ને એટલે આપણે અદ્ભુત રીતે આર્ગ્યુમેન્ટ કરીને સરસ મજાનો આ સમજે. મને બહુ આ બધા રસના વિષય છે, મજા આવે એવું છે. એટલે આપણે તો ગમે એ રસનો વિષય છે એ વાત નથી. રચનાત્મક મૂલ્યાંકનનું અંગ્રેજી છે ફોર્મેટિવ ઇવેલ્યુએશન. સત્રાંત મૂલ્યાંકનનું અંગ્રેજી છે સમેટિવ ઇવેલ્યુએશન. ઘણા પુસ્તકમાં સંકલનાત્મક મૂલ્યાંકન લખ્યું છે, ઘણા પુસ્તકમાં આખરી મૂલ્યાંકન લખ્યું છે. બરાબર? ફોર્મેટિવ માટે ઘણા પુસ્તકમાં વિકાસાત્મક મૂલ્યાંકન શબ્દ વાપર્યો છે. આ બધા જ એના સમાનાર્થી છે, એટલે ગોટે ચડતા નહીં. ક્લિયર? રચનાત્મક મૂલ્યાંકનમાં શબ્દ જ છે રચના કરતી જવી, ફોર્મેશન, ઘડતર કરતું જવું, વિદ્યાર્થીને ઘડતા જવો, એટલે જ એનું નામ છે રચનાત્મક મૂલ્યાંકન. રાઈટ? એની સામે સત્રાંત શબ્દ એવો છે કે સત્રના અંતે અથવા વર્ષના અંતે જે મૂલ્યાંકન થાય એને સત્રાંત મૂલ્યાંકન કહેવાય. એટલે સિમ્પલ, અધ્યયન અધ્યાપનના દરેક તબક્કે એટલે નાનો વિષયાંક ભણાવી દો ત્યારે, અડધી કલાકના અંતે એક ઉદાહરણ ભણાવી દો ત્યારે, એક વીકમાં એક યુનિટ પૂરો થાય ત્યારે, અથવા તમે કોઈ પ્રોજેક્ટ આપો ત્યારે, કોઈ પણ તબક્કે વિદ્યાર્થીની સિદ્ધિની ચકાસણી કરીએ તો એને રચનાત્મક મૂલ્યાંકન કહેવાય.
અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન હાથ ધરાય છે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન કયું મૂલ્યાંકન હાથ ધરાય? સત્રાંત મૂલ્યાંકન એટલે ચોક્કસ સમયના અંતે. આપણે ત્યાં યરલી સિસ્ટમ પણ છે, સેમેસ્ટર સિસ્ટમ પણ છે, ઘણી જગ્યાએ વિદેશમાં તો ટ્રાય સેમેસ્ટર સિસ્ટમ પણ છે. ટ્રાય સેમેસ્ટર એટલે વર્ષમાં 3 વખત એક્ઝામ આવે, રાઈટ? તો એના માટે સત્રાંત મૂલ્યાંકન એવું થાય. અધ્યયન અધ્યાપન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કયું મૂલ્યાંકન થાય? તો વિદ્યાર્થીઓના અધ્યયન ઉપર નજર રાખવા. મા બાપ કેમ એના નાના બાળક ઉપર નજર રાખે? નાનું બાળક કશું શીખતું હોય ત્યારે નજર રાખે. નજર રાખે ત્યારે ગરમ વસ્તુ નડવા જતું હોય બાળક તો તરત શિક્ષક રોકે. શિક્ષક એટલે અહીંયા મા બાપ. સમજાય છે? કોઈ ખાડામાં પડવો જતો હોય તો બાળકનો તરત હાથ પકડે. ચાકુ જેવી કોઈ વસ્તુ અડવા જતો હોય તો મા બાપ તરત જોરથી બોલે, રહેવા દે, અડતો નહીં, મૂકી દે, રાઈટ? તો શિક્ષક શું કરે છે? રચનાત્મક મૂલ્યાંકનમાં વિદ્યાર્થીની ઉપર નજર રાખે છે. નજર રાખે એટલે શિક્ષણની ભાષામાં શું? તો કે દાખલો બરાબર ગણે છે કે નહીં, સ્પેલિંગ ખોટા પડે છે કે નહીં, કોઈ સંકલ્પનાને આવડે છે કે નહીં, એ સંકલ્પના સમજવામાં ભૂલ કરે છે કે નહીં, એટલે ઉદાહરણ આવડ્યા કે નહીં, એ પ્રોજેક્ટ બનાવે છે બરાબર બનાવે છે કે નહીં, આકૃતિ બરાબર દોરે છે કે નહીં, જેવી જેવી અધ્યયન નિષ્પત્તિ કાજલની ભાષામાં, જેવો જેવો હેતુ, રાઈટ? પરફોર્મન્સ બરાબર છે કે નહીં, એને નજર કહેવાય શિક્ષણની ભાષામાં. નજર રાખ્યા બાદ જરૂરી પ્રતિપોષણ આપવું પડે. પ્રતિપોષણ મીન્સ ફીડબેક. જેમ મા બાપ બાળકને ફીડબેક આપે છે, હા બરાબર છે, આ નથી બરાબર, આવું નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, તો ધેટ ઇઝ ફીડબેક. તો શિક્ષક પણ વિદ્યાર્થીને વર્ગની અંદર ફીડબેક આપતો હોય છે. તમને યાદ છે તમે ભણતા હો ત્યારે ચાલુ વર્ગે તમારા શિક્ષકે તમને ફીડબેક આપ્યા હતા કે નહીં? આમ કરવાનું, આમ નહીં કરવાનું. તો ધેટ ઇઝ પાર્ટ ઓફ ફોર્મેટિવ ઇવેલ્યુએશન. તો મુખ્ય હેતુ આ છે, વિદ્યાર્થીને અધ્યયન ઉપર નજર રાખવા, એને ફીડબેક આપવા, એનું અધ્યયનને લર્નિંગને સુધારવા, વિદ્યાર્થીમાં રહેલી કચાશ દૂર કરવા. કચાશ તો જાણવી પડે પહેલા. કચાશ જાણવા માટે સામાન્ય રીતે આપણે નિદાન કસોટી લઈએ. એ કચાશ જાણી લઈએ એટલે તાત્કાલિક આપણે એનો ઉપચાર કરીએ. બરાબર સમજો. ડોક્ટર પાસે જાઓ એટલે તરત તમારું નિદાન કરે કે હા આમને શરદી છે, ઉધરસ છે, તાવ છે, અને તાત્કાલિક એની જ દવા આપે. શિક્ષણની ભાષામાં નિદાન એટલે તમારી એક્ઝેક્ટ તમારી ભૂલો, કચાશો શોધે, તરત જ શિક્ષક એની દવા એટલે કે એના માટેના વધુ ઉદાહરણો, વધુ સારી સરળ સમજ, કોઈ વધારે સંદર્ભો, કોઈ ચિત્ર, ચાર્ટ, કોઈ લિંક્સ, કોઈ એવા વિડીયોઝની જેનાથી એને સમજાય, તો એને ઉપચાર કહેવાય, રાઈટ? આપણે કોઈ ઇન્જેક્શન મારવાનું નથી. મુખ્ય હેતુ. સત્રાંત પરીક્ષાનો મુખ્ય હેતુ શું? તો કે અધ્યાપન કાર્ય પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે હવે આપણે એક એવી ટેસ્ટ લઈએ મોટી, જે આપણે સત્રાંત કે વાર્ષિક પરીક્ષા કહીએ છીએ. એના આધારે વિદ્યાર્થીનું સમગ્ર પરફોર્મન્સ કેવું રહ્યું એવું જાણવાનું છે, રાઈટ? સત્રાંતની માર્કશીટ આવે કે વાર્ષિકની માર્કશીટ આવે, તો ઓવરઓલ આખું વર્ષ કેવું પરફોર્મન્સ રહ્યું એ આપણે જાણવાનું છે. સામાન્ય રીતે સત્રના અંતે કે વર્ષના અંતે લેવામાં આવતું હોય છે. ઘણી વખત કેમ કરે છે, એક વર્ષના અંતે કે કોઈ એક વિષયના જેટલા પણ શૈક્ષણિક હેતુઓ નક્કી થયા છે એ હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા એ જાણવા માટે પણ સત્રાંત મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. રચનાત્મક મૂલ્યાંકન એક પ્રક્રિયા છે, જ્યારે સત્રાંત મૂલ્યાંકન એક પ્રોડક્ટ છે, છેલ્લે લેવામાં આવતી એક પ્રોડક્ટ છે. રચનાત્મક મૂલ્યાંકન શિક્ષકને એટલું જ ઉપયોગી છે અને વિદ્યાર્થીને પણ ઉપયોગી છે. મને તમે જવાબ આપો કે રચનાત્મક મૂલ્યાંકન શિક્ષકને કેવી રીતે ઉપયોગી છે અને વિદ્યાર્થીને કેવી રીતે ઉપયોગી છે? વિદ્યાર્થીને હોશિયાર, નબળા, એબીસીડી એવા વર્ગીકરણ કરવા, વિદ્યાર્થીને ગ્રેડિંગ આપવા, પાસ કે નાપાસ જાહેર કરવા, કોઈ કસોટી લેવામાં આવે ટીઈટી તો શિક્ષક બનવા માટે યોગ્ય છે કે અયોગ્ય છે એવું જાહેર કરવા. તો સત્રાંત મૂલ્યાંકનનો ઉપયોગ આવી રીતે ભરતી એજન્સી કે શિક્ષક કે રોજગારદાતા આવી રીતે એનો ઉપયોગ કરે, પણ વિદ્યાર્થી માટે એનો કોઈ સીધો ઉપયોગ નથી. એટલે સત્રાંત મૂલ્યાંકનનો મુખ્યત્વે કોણ ઉપયોગ કરે? શિક્ષક.
અને પેલી બાજુ શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો ઉપયોગ થાય. સત્રાંત માટે એન્યુઅલ એક્ઝામ, એન્ડ એક્ઝામ, સેમેસ્ટર એક્ઝામ, સંકલનાત્મક મૂલ્યાંકન આવું બધું વપરાય. આના માટે વિકાસાત્મક મૂલ્યાંકન શબ્દ વપરાય, મેં તમને કીધું. રાઈટ. બીજું, ફોર્મેટિવ ઇવેલ્યુએશનમાં વિદ્યાર્થીને તાત્કાલિક ફીડબેક મળે છે. જેવી ભૂલ પડી, શિક્ષક તરત જ એને કહે છે કે હા, અહીંયા તારી ભૂલ છે. એટલે એક પ્રકારનો તાત્કાલિક ફીડબેક મળવાથી વિદ્યાર્થીમાં તાત્કાલિક ફેરફાર થવાની સંભાવના પણ વધે છે. એટલે વિદ્યાર્થીનો શિક્ષકનો બંનેનો સરસ વિકાસ થાય છે. પેલી બાજુ તાત્કાલિક ફીડબેક નથી મળતો, 6 મહિને કે વર્ષે ખબર પડે છે કે હું ક્યાં છું. એટલે વિદ્યાર્થીને સુધરવા માટેનો પૂરતો સમય મળતો નથી. સરકારે આના માટે વ્યવસ્થા કાઢી છે પૂરક પરીક્ષા, કે જે મિત્રો વાર્ષિક પરીક્ષામાં સત્રાંતમાં ફેલ થાય છે એમનું આખું વર્ષ ન બગડે એટલા માટે પૂરક પરીક્ષા કાઢી છે. એ આ સત્રાંત મૂલ્યાંકનને એક જે ગેરલાભ છે એ અટકાવવા માટેની એક પ્રક્રિયા છે. કે કોઈ કારણોસર વાર્ષિક પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા તો પૂરક પરીક્ષાના આધારે ઘણા બધા વિદ્યાર્થીઓની કારકિર્દી બચી જાય છે. તો આ એક અગત્યનું કારણ છે. પણ મૂળ વાત એટલી કે સત્રાંત મૂલ્યાંકનનો ફીડબેક એટલું બધો ઝડપથી મળતો નથી, અથવા ઘણી વખત બહુ મોડું થઈ ગયું હોય છે. વિદ્યાર્થીની માત્ર સિદ્ધિ ચકાસવાનો હેતુ હોવાથી બીજું કશું આપણે આમાં જાણી શકતા નથી. હવે રચનાત્મક મૂલ્યાંકન કરવું હોય તો કેવી રીતે કરે? શિક્ષક માટે કયા કયા સાધનો છે એની પાસે અવેલેબલ, કઈ કઈ વસ્તુઓથી કરી શકે? તો હમણાં જ મેં વાત કરી હતી કે શિક્ષક નાની નાની કસોટીઓ બનાવે, નાની નાની એક્સરસાઇઝ બનાવે, એને શિક્ષક નિર્મિત કસોટી કહેવાય. પ્રમાણિત કસોટી નહીં, શિક્ષક નિર્મિત કસોટી. એ શિક્ષકને એમ થાય 2 દિવસ પછી હું તમારી પાઠ નંબર 6 ની ટેસ્ટ લઈશ, તો એ શિક્ષક જે ટેસ્ટ બનાવીને લાવે એને શિક્ષક નિર્મિત કસોટી કહેવાય. તો એનો કોઈ સ્ટાન્ડર્ડ ન હોય, એ શિક્ષક પોતાની રીતે બનાવીને લાવે. તો આવી શિક્ષક નિર્મિત કસોટીઓ લઈ શકાય. ઇવન તમે સામાન્યમાં સામાન્ય નાની એક્સરસાઇઝ લ્યો વર્ગની અંદર, તો એ શિક્ષક નિર્મિત કસોટી બને. નાની એક્સરસાઇઝ એક તમે કરાવો તો પણ. વર્ગ કાર્ય તમે કરાવો ત્યારે જે સ્વાધ્યાય આપો વર્ગની અંદર કે વર્ગની બહાર, એમને કહો કે કાલથી આ હોમવર્ક કરીને લાવજો, એ પણ એક પ્રકારનું રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ છે. તમને બધાને એમ થાય કે વર્ષોથી આપણે શિક્ષણમાં સિસ્ટમ છે કે દરેક તાસના અંતે શિક્ષક વર્ગ કાર્યના અંતે હોમવર્ક આપે છે, ગૃહ કાર્ય આપે છે. તો એનું કારણ આ છે, રચનાત્મક મૂલ્યાંકન એનું કારણ છે કે જેથી રોજે રોજ બાળકમાં સુધારો થતો જાય, રોજે રોજ એનામાં થતી ભૂલની ખબર પડે. તમે વિચાર કરો કે શિક્ષક એવો હોય કે જે મહિનાઓ સુધી હોમવર્ક જ ન આપે તો વિદ્યાર્થીની શું હાલત થઈ, તમે જ વિચારી દો. તમે કોઈ સ્ટડી કરજો કે એક ક્લાસ એવો છે જેને આખા સત્રમાં 0 હોમવર્ક મળ્યું છે, એક ક્લાસ એવો છે જેને ડેઈલી હોમવર્ક મળ્યું છે અને પ્લસ ડેઈલી હોમવર્ક ચેક થયું છે. તમે મને જવાબ આપો કે કયા ક્લાસનું પરફોર્મન્સ સારું હશે? ઇટ મીન્સ કે રચનાત્મક મૂલ્યાંકન પોતાની ભૂમિકા સ્ટ્રોંગલી બજાવે છે, એટલે એનો ફળ છે. એમ પ્રશ્ન મંચ, ક્વિઝ રાખી શકો. મૌખિક પ્રશ્નો તો શિક્ષક પૂછતો જ હોય છે, વર્ગની અંદર શરૂ જ હોય છે. ગૃહ કાર્યની વાત થઈ. નિદાન કસોટીઓ લેવી. ક્લાસરૂમમાં એક સામાન્ય શિક્ષકની આમ નજર પડે, એને અવલોકન કહેવાય શિક્ષણમાં. પણ એક શિક્ષકની આમ નજર પડે એટલે ખબર પડી જાય કે કયા વિદ્યાર્થીનું ધ્યાન છે, કયા વિદ્યાર્થીનું ધ્યાન નથી. વિદ્યાર્થી ક્લાસરૂમમાં ભણતો હોય અને જે રીતે રિસ્પોન્સ આપતો હોય એના અવલોકનથી પણ ખબર પડી જાય કે આને કશું સમજાતું નથી. તો અવલોકન પણ એક સારી પ્રયુક્તિ છે. સર્વેક્ષણ એટલે સર્વે કરવો. સામાન્ય રીતે આપણે કેમ બધા ઓનલાઈન સર્વે આવતા હોય છે, એવો નાનો એવો સર્વે પણ કરી શકો. હા ના લખેલો, યસ પેલું બરાબર છે, ખરા ખોટા વાળો સર્વે, આવું ઘણું બધું કરી શકો. પેલી બાજુ તમે જુઓ તો સત્રાંત મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય સામાન્ય રીતે? તો એમાં એક એક્સપર્ટ લોકોએ મળીને પેપર બનાવેલું હોય છે. હું કે તમે જીપીએસસી નું પેપર સેટ કરીને હાલો લઈ એમ ના ચાલે. એના એક્સપર્ટ લોકો પ્રમાણિત કસોટી બનાવેલી હોય છે. બોર્ડના પેપર્સ તમે જોઈ લો તો એક સારા પેપર્સ એમાં હોય છે. સત્રના અંતે લેવાતી કસોટીઓ હોય છે, વાર્ષિક પરીક્ષાઓ હોય છે, મોટું પ્રશ્નપત્ર હોય છે જે આખા સિલેબસને કવર કરતું હોય અને આખા વિદ્યાર્થીના સમૂહને આપવામાં આવતું હોય. એક ક્લાસ પૂરતું ન હોય. આખા ગુજરાત લેવલે બોર્ડ એક્ઝામ લેવાય અથવા આખી સ્કૂલ લેવલે એક્ઝામ જે લેવાતી હોય છે એ કોઈ નાના લેવલે હોતી નથી. સત્રાંત મૂલ્યાંકન છે એ મોટા લેવલે હોય છે. રચનાત્મક મૂલ્યાંકન છે એ મોટા ભાગે ક્લાસ લેવલે અને વિદ્યાર્થી લેવલે જ હોય છે, એ કોઈ મોટા લેવલે હોતું નથી સામાન્ય રીતે. બીજું છે કે અત્યારે પ્રાથમિક શાળાઓમાં પોર્ટફોલિયો નામની સિસ્ટમ ચાલે. તો પોર્ટફોલિયોની અંદર આખું વર્ષ એને જે કોઈ કામ કર્યું એ રાખવાનું, એનો રેકોર્ડ રાખવાનો. તો એ પણ એક સત્રાંત મૂલ્યાંકનનો એક હિસ્સો જ બને. છેલ્લે એ રેકોર્ડ આપો. ફાઇનલ રિપોર્ટ બનાવવામાં આવે
પ્રોજેક્ટ કાર્ય આપ્યું હોય, અભિયોગતા કસોટી લેવામાં આવે, તમારું સેમિનાર પ્રેઝન્ટેશન સત્રાંતે એકવાર લેવામાં આવે કે આખું વર્ષ તમે શું ભણ્યા, હાલો આનું પ્રેઝન્ટેશન કરો. તમને ખ્યાલ છે કે મોટી મોટી કંપનીઓમાં છેલ્લે પ્રેઝન્ટેશન કરવાનું આવે. એ પ્રેઝન્ટેશન પોતે જ એક પ્રકારની સત્રાંત કસોટી તમારી બની જાય. તો એક એ પ્રકાર છે. આ રીતે તમે રચનાત્મક અને સત્રાંત મૂલ્યાંકન કરી શકો છો. આ બધી ટેકનિક છે, રાઈટ. બીજી બાજુ એની અંદર શું હોય છે, કસોટી જે બને એની અંદર શું હોય છે, તો રચનાત્મક મૂલ્યાંકન કસોટીમાં નાના નાના મુદ્દા હોય, ઓલામાં આખો વિષય હોય અથવા આખો યુનિટ હોય, રાઈટ. ઓછી સંખ્યામાં સ્કિલ કે પ્રશ્નો હોય, વધારે સંખ્યામાં સ્કિલ અને વધારે સંખ્યામાં હેતુ આવરી લેતા હોય, વધારે સંખ્યામાં પ્રશ્નો હોય. બહુ મોટું. આ પણ સતત ને નિયમિત પ્રક્રિયા છે, પણ સત્રાંત મૂલ્યાંકન સતત અને નિયમિત પ્રક્રિયા નથી. તો વર્ષમાં એકવાર કે 2 વાર લેવાય છે. તે મૂલ્યાંકનને એક પ્રક્રિયા ગણે છે, પ્રોસેસ. અને સત્રાંત મૂલ્યાંકનને એક પ્રોડક્ટ ગણે છે, નિપજ ગણે છે, રાઈટ. એ મેઇન વસ્તુ છે. પરીક્ષાની અંદર પૂછાય તો હમણાં આપણે જે મુદ્દો લીધો તો એનો આના સમાનાર્થીમાં લઈ શકાય. અસેસમેન્ટ ફોર લર્નિંગ એટલે રચનાત્મક મૂલ્યાંકન અને અસેસમેન્ટ ઓફ લર્નિંગ એટલે સત્રાંત મૂલ્યાંકન. આ યાદ રાખવાનું. આ જ એના માટે શબ્દો છે. ફોર્મેટિવ ઇવેલ્યુએશન ને આમ અનૌપચારિક કહેવાય, અને ઓલું ક્લાસરૂમમાં બધા બેઠા હોય ને બ્લોક સિસ્ટમ હોય ને સુપરવાઇઝર આવે ને એ બધું ઔપચારિક પરીક્ષા સિસ્ટમ છે. આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે ને એ બધી ઔપચારિક લેવાય છે, વ્યવસ્થિત લેવાય છે, સિસ્ટમેટિક. આ તો રચનાત્મક મૂલ્યાંકન ક્લાસે ફરે, શિક્ષકે ફરે, સૌની રીતો અલગ અલગ હોય, રાઈટ. એટલે આ તો આખું વ્યક્તિગત બાબત છે, બહુ અનૌપચારિક હોય. વિદ્યાર્થીને ખબર ન પડે એમ એનું મૂલ્યાંકન થઈ જાય. વિદ્યાર્થીને ખબર ન હોય એમ શિક્ષકે એને માપી લીધો. ઓલામાં તો જાહેરમાં વ્યવસ્થિત સિસ્ટમેટિક પરીક્ષા લેવામાં આવે છે. તો એક આખો ઔપચારિક સિસ્ટમ એની હોય છે. શિક્ષક, શાળા કે કોઈ બોર્ડ કે સરકાર લેતા હોય જનરલી, અને આમાં તો માત્ર શિક્ષક છે અથવા તો બાજુનો વિદ્યાર્થી છે, સહપાઠી છે, એની મદદથી અથવા વિદ્યાર્થી ખુદ પોતાની પરીક્ષા લેતો હોય. હોમવર્ક છે ને એ વિદ્યાર્થીનું ખુદની પોતાની પરીક્ષા એક ઇનડાયરેક્ટલી છે, રાઈટ. તો આ એક પ્રકારનું મૂલ્યાંકન છે. હવે આ છેલ્લો મુદ્દો આવે, તરત ખબર પડે. હવે આજના જે ટોપિક છે એનો છેલ્લો મુદ્દો. શું નામ છે મુદ્દાનું? ચાલો, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. આ બે શબ્દ કોઈને સમજાતા હોય તો મને સમજાવો. કોઈ નવી વ્યક્તિ બોલશે. એની આઈડિયા? સતત શબ્દનો અર્થ શું થાય? કન્ટિન્યુઅસ છે, કન્ટિન્યુઅસ વિધાઉટ બ્રેક. હાલ પછી કોમ્પ્રિહેન્સિવ નો મતલબ શું થાય? ઓવરઓલ બધાય પાસે આવરી લેતું હોય એવું. સરસ. આપણે શિક્ષણ વ્યવસ્થા પ્રત્યે આપણી ફરિયાદ હોય છે કે માત્ર વિદ્યાર્થીની ગોખણ પટ્ટીનું જ મૂલ્યાંકન થઈ રહ્યું છે. તો આ ફરિયાદના નિવારણ માટે માત્ર વિદ્યાર્થીની યાદ શક્તિનું જ મૂલ્યાંકન થઈ રહ્યું છે. આ ફરિયાદના નિવારણ માટે નંબર 2, માત્ર વિદ્યાર્થીના જ્ઞાનાત્મક પાસાનું જ મૂલ્યાંકન થઈ રહ્યું છે. આ ફરિયાદના નિવારણ માટે બેન્જામિન બ્લૂમે તમને ખ્યાલ છે આ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક આ 3 પાસા આપ્યા. તો વિદ્યાર્થીનું સાચું ઘડતર એનું જ્ઞાનથી, એની ભાવનાથી, એની લાગણીઓથી, એના મૂલ્યોથી અને એની સ્કિલ, આ ત્રણેયથી ઘડતર થવું જોઈએ. શિક્ષણ વ્યવસ્થાની અંદર આ ત્રણેય બાબતો આવરી લેવી જોઈએ. તો પ્રશ્ન એ થાય કે આ ત્રણેય બાબતો આવરી લીધા બાદ, ભણાવ્યા બાદ
પ્રવૃત્તિઓ કર્યા બાદ માત્ર જ્ઞાનાત્મક પાસાનું જ મૂલ્યાંકન કેમ, બાકીના બધા પાસાનું મૂલ્યાંકન કેમ નહીં? રાઈટ? એટલે શાળાની અંદર માત્ર શૈક્ષણિક બાબતોનું જે મૂલ્યાંકન થાય છે એ યોગ્ય નથી. બિન શૈક્ષણિક બાબતોનું પણ મૂલ્યાંકન થવું જોઈએ એવો આગ્રહ છે. અને એ છતાં પણ હજુ સુધી શાળાઓમાં એટલું વેટેજ એને આપવામાં આવતું નથી. સચિન તેંડુલકર 10મા ધોરણમાં પાસ થાય અને 10મા ધોરણમાં નાપાસ થાય, પરંતુ એની સામે એ વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટ પ્લેયર બને એવી એનામાં જે ક્ષમતા હતી એનું કોઈએ શાળા કક્ષાએ માપન ન કર્યું હોય તો આપણે વિચારવું જોઈએ કે આપણું સતત મૂલ્યાંકન છે પણ સર્વગ્રાહી મૂલ્યાંકન નથી. બાળકના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવું એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. શિક્ષણની અંદર, શાળાની અંદર અને શાળાની બહાર અથવા વર્ગની અંદર અને વર્ગની બહાર કેટલી એવી બાબતો હોય છે જેમાં વિદ્યાર્થી ભાગ લેતો હોય છે તો એનું મૂલ્યાંકન થવું જોઈએ. સીબીએસઈ બોર્ડની અંદર એક સિસ્ટમ છે જેને કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન જ કહેવાય છે. એમાં લાઈફ સ્કિલ, વર્ક એજ્યુકેશન, વિઝ્યુઅલ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ, એટીટ્યુડ એન્ડ વેલ્યુઝ આપણી પ્રાથમિક શાળાઓમાં પણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે. તમે તમારી પ્રાથમિક શિક્ષકને મળજો, એ તમને બતાવશે કે વિદ્યાર્થી કઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે, એને એ કયા મૂલ્યો એનામાં વિકાસ પામે છે, એની પણ એક પ્રકારની નોટ્સ એમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થી માત્ર કરિક્યુલર એક્ટિવિટી નહીં પણ કો કરિક્યુલર એક્ટિવિટીમાં પણ ભાગ લે છે એની પણ મૂલ્યાંકન થવું જોઈએ. મૂળ ખ્યાલ આ છે. દાખલા તરીકે વિદ્યાર્થી સેલ્ફ અવેરનેસ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, બીજા જે આજુબાજુમાં લોકો છે એની સાથેના એના સંબંધો, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, બીજા છે એમની સાથેની ભાવાત્મક જોડાણ, લાગણી, એમ્પથી, સંવેદના, મેનેજિંગ ઇમોશન્સ, લાગણીઓ પર કાબુ રહ્યો. હવે તમે જુઓ, સાચું કહીએ ને તો સ્ટ્રેસ સાથે લડવું, આ બધી જે લાઈફ સ્કિલ છે ને એ વિદ્યાર્થીમાં આપણે શિક્ષણ વ્યવસ્થામાં આપણે ધ્યાન નથી આપતા, પણ એ પણ એટલી જ અગત્યની છે. શિક્ષક, શાળા, આ બધાનું વર્તન, શાળાનું વાતાવરણ, આ બધામાંથી વિદ્યાર્થી ઘણા બધા એટીટ્યુડ અને વેલ્યુ મેળવે છે. એના ઉપર પણ આપણે ધ્યાન આપતા નથી. વેલ્યુ સિસ્ટમ એક ડેવલપ થાય છે. કો કરિક્યુલર એક્ટિવિટીની વાત કરીએ, તમને ખ્યાલ જ છે કે વિદ્યાર્થીની સર્જનશીલતા, વિદ્યાર્થીનું વૈજ્ઞાનિક કૌશલ્ય, વિદ્યાર્થીનું આઈસીટી કૌશલ્ય, લીડરશિપનું કૌશલ્ય, નેતૃત્વનું કૌશલ્ય, શાળાની અંદર થતું સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી, શાળાની અંદર યોગા, એજ્યુકેશન, જિમ્નાસ્ટિક્સ, એનસીસી ચાલતું હોય, સ્કાઉટ ગાઈડ ચાલતા હોય, કેટલી એક્ટિવિટી થતી હોય, વિશિષ્ટ દિવસોની ઉજવણીથી માંડી ઘણું બધું. તો એમાં જે પાર્ટિસિપન્ટ કરે છે કોમ્પિટિશન્સમાં, એનું ક્યાંય ગણતરી થતી નથી. તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એવો આગ્રહ રાખે છે કે સતત મૂલ્યાંકન થવું જોઈએ વર્ષ દરમિયાન, અને સર્વગ્રાહી વિદ્યાર્થીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક આ બંને બાબતનું મૂલ્યાંકન થવું જોઈએ. એટલે 3 શબ્દ જે છે CCE, કન્ટિન્યુઅસ નો અર્થ થશે સતત, સતત વર્ષ દરમિયાન, વર્ષાંતે કે સત્રાંતે નહીં, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન, એટલે આપણે એને ફોર્મેટિવ ઇવેલ્યુએશન કહેશું. રાઈટ? સર્વગ્રાહી કોમ્પ્રિહેન્સિવ એટલે વિદ્યાર્થીનું માનસિક, શારીરિક, સામાજિક, લાગણી વિષયક બધા જ પ્રકારના ગુણોનું આખું આપણે મૂલ્યાંકન કરીએ. વિદ્યાર્થીની અંદર અભિરુચિઓ છે, કલા છે, વલણ છે, કેટલા ગુણો છે, ઘણી બધી બાબતો, માત્ર જ્ઞાનાત્મક નહીં. 3 શબ્દ બરાબર યાદ રાખજો. કોમ્પ્રિહેન્સિવ એટલે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. આ 3 બાબતનો ઉપયોગ એમાં કરવાની વાત છે. ત્રીજું મૂલ્યાંકન શબ્દ ઇવેલ્યુએશન, એટલે આ બંને બાબતનું મૂલ્યાંકન, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક. સાદી ભાષામાં અભ્યાસિક અને સહ અભ્યાસિક. સાંભળો છો ને શબ્દ? બરાબર. ટૂંકમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની વિદ્યાકીય સિદ્ધિ, એટલે આને એકેડેમિક એચિવમેન્ટ કહેવાય. જે વિશ્વની પરીક્ષા લઈએ ને એમાં જેને માર્ક્સ આવે,
અને બિન વિદ્યાકી એને નોન એકેડેમિક એક્ટિવિટી કહેવાય. એમાં શું આવે? એનું શારીરિક સ્વાસ્થ્ય, એના ઇન્ટરેસ્ટ, એની હોબીઝ, એની રસ, રુચિ, વલણ, વ્યક્તિત્વ ઘડતર જે થાય, એના સામાજિક ગુણો જે વિકસે, એ જેટલી પણ સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ભાગ લે, એનું સાહિત્ય, એનું ગેમ્સ, ખેલકૂદ, એનસીસી, એનએસએસ, સ્કાઉટ ગાર્ડ, કેટલી બધી એક્ટિવિટી છે, એમાં એ સતત જે ભાગ લે છે અને એના આધારે એનામાં જે પેલું સ્કિલ ડેવલપ થાય છે એનું પણ મૂલ્યાંકન થવું જોઈએ. સીસી શબ્દ સમજાય છે ને બધાને હવે? રાઈટ? તમે જે પ્રાથમિક શાળામાં ભણો છો ત્યાં આવું શૈક્ષણિક મૂલ્યાંકન, એમાં સત્રાંત મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન અને સ્વાધ્યાય કાર્યોનું મૂલ્યાંકન એવા ભાગ તમને આપવામાં આવશે. એમાં 4 ક્ષેત્ર આપવામાં આવ્યા છે જેને આપણે બિન શૈક્ષણિક ક્ષેત્રો કહીએ. તો ક્ષેત્ર 1 ની અંદર વ્યક્તિગત સામાજિક ગુણો કેવા ખીલ્યા, વિદ્યાર્થીના વલણો કેવા ખીલ્યા, વિદ્યાર્થી કયા રસના ક્ષેત્રમાં રસ ધરાવે છે, વિદ્યાર્થી સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં કેટલો ભાગ લીધો અને વર્ક એક્સપિરિયન્સ કેટલો મેળવ્યો, એમ 4 ક્ષેત્રની અંદર આ બાબતોનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. બરાબર? સીસી ની અંદર 4 બાબતો જુદી રીતે પણ થાય છે, જેમાં આમાં લખ્યું છે બૌદ્ધિક બાબતો એટલે વિષયો, શારીરિક બાબતો એટલે સ્વાસ્થ્ય અને સ્કિલ, જેમાં કામ કરવું પડે, શરીરના અંગોનો ઉપયોગ કરવો પડે, સામાજિક ગુણ એટલે એની અંદર આપણને સ્વાભાવિક છે કે આપણે બધા સાથે મળીને કેમ રહીએ છીએ, અને મૂલ્યો આપણું કેરેક્ટર બિલ્ડિંગ, રાઈટ, આપણા એટીટ્યુડ્સ, એ 4 વસ્તુ આમાં સમાવેશ કરી શકાય. ઘણા મિત્રો બહુ એને સરળ રીતે રજૂ કરે છે. આવો ચાર્ટ પણ તમે બનાવી શકો પરીક્ષામાં કે સતત અને સર્વાયી મૂલ્યાંકનના 2 ભાગ પડે છે, શૈક્ષણિક મૂલ્યાંકન અને સહ-શૈક્ષણિક મૂલ્યાંકન. શૈક્ષણિક મૂલ્યાંકન છે એમાં રચનાત્મક મૂલ્યાંકન, સત્રાંત મૂલ્યાંકન, સ્વાધ્યાય કાર્યનું મૂલ્યાંકન, પણ આ બધું જ શિક્ષણના વિષયો સંબંધિત છે, તમારા વિષયો સંબંધિત છે. આ બાજુ આવો એટલે શિક્ષણ સંબંધી નથી પણ સહ શિક્ષણ છે, એને મદદ કરે એવું, ઉપયોગી થાય એવું. તો એમાં બધું જ આવે, બાળકના આખા વ્યક્તિત્વ, બાળકનો માનસિક, શારીરિક, સામાજિક, સાંવેગિક, નૈતિક, ભાવાત્મક વિકાસ, આખું બધું આવે એમાં, રાઈટ? તો આવો ચાર્ટ પણ તમે બનાવીને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં શેનો સમાવેશ થાય છે એનો જવાબ તમે આ રીતે લખી શકો છો. છેલ્લે આપણે મુદ્દો સીસી ના ફાયદા, તમે એને બીજી ભાષામાં પણ કહી શકશો, સામાજિક, નૈતિક, શારીરિક, માનસિક, બૌદ્ધિક, આવા શબ્દો પણ તમે વાપરી શકશો. રેડી? બીજું, સરસ, વેરી ગુડ. દરેક પાસાને આવરી લે છે, એટલે વિદ્યાર્થીનું માત્ર બૌદ્ધિક પાસાનું મૂલ્યાંકન નહીં પણ બીજા બધા પાસા, એની અંદર રહેલી સર્જનાત્મકતા, બધી જ બાબતોનું મૂલ્યાંકન પણ થાય છે. દરેક ક્ષેત્રનું માપન કરે છે, એટલે વ્યક્તિગત, વ્યાવસાયિક અને વિદ્યાકી માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે તમને તમારા વ્યક્તિત્વની પણ ખબર પડે, એટલે વ્યક્તિગત, તમને કયા વ્યવસાયમાં જવું છે, રસ રુચિ છે એ પણ, અને કયા વિષયમાં ઈવન તમે નબળા છો સારા છો એ પણ તમને ખબર પડે છે. અધ્યયતાની સારી અને નબળી બંને બાબતો દર્શાવે છે. વિદ્યાર્થીને અભ્યાસ છોડી જતા રોકે છે, આવું મૂલ્યાંકન હોય ને તો. બોલો, કેમ વિદ્યાર્થી કેમ અભ્યાસ છોડી જાય છે? અપવ્યય કેમ થાય છે? અપવ્યય એટલે શું? અધવચ્ચે અભ્યાસ છોડી દેવો. યાદ રાખજો, અપવ્યય. પરીક્ષા લક્ષિત ભણાવવામાં આવતું હોય કોઈ શાળાની અંદર, માત્ર પુસ્તકીય શિક્ષણ હોય, માત્ર પરીક્ષાઓ માટે વિદ્યાર્થી શાળાએ જતો હોય, આવું જ્યારે બને ત્યારે વિદ્યાર્થી જે વિદ્યાકી બાબતમાં બહુ હોશિયાર નથી, એને શાળાએ આવવામાં ધીમે ધીમે કંટાળો ચડે. બીજા ફીલ્ડમાં એ ખૂબ હોશિયાર હોવા છતાં એ અભ્યાસ છોડી દે, રાઈટ? હા સર. પણ આ આપણી જે એન્ટરટેનમેન્ટ ચેનલો, ઇન્ડિયન આઇડોલ કે સિંગિંગ સુપરસ્ટાર એવા સ્ટેજ પ્રોગ્રામ કરે, અનેક સ્ટેજ આપે વિદ્યાર્થીઓને. તમે વિચાર કરો કે એવું જ સ્ટેજ જો શાળા કક્ષાએ મળતું હોય તો વિદ્યાર્થી અભ્યાસ છોડીને જાય? આપણે ત્યાં કેટલી શાળાઓ એવી છે જ્યાં સ્પોર્ટ્સની ફેસિલિટી છે, મેદાન છે, સ્પોર્ટ્સના સાધનો અવેલેબલ છે, સ્પોર્ટ્સના ટીચર છે, કલ્ચર, મ્યુઝિક, આર્ટના ટીચર છે. હું એવું માનું છું કે કેટલાય વિદ્યાર્થીઓ એવા છે જે સ્કૂલની અંદર અભ્યાસમાં નબળા હોય
પણ આ બાબતમાં ખૂબ સારા હોવા છતાં અભ્યાસ છોડી દે છે, પણ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન આ વસ્તુ થતા રોકે છે. પછી થાય એમ. અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવે તમે જુઓ, વિદ્યાર્થી ભણવામાં ખૂબ સ્ટ્રેસમાં રહેતો હોય, પણ એને વચ્ચે વચ્ચે રમવાનો પીરિયડ આવે, વચ્ચે વચ્ચે એક્ટિવિટીઝ આવે, તો વિચાર કરો કે 6 કલાક વિદ્યાર્થી શિક્ષણ લેતો હોય, કલાકના તાસ હોય, પોણી કલાકના તાસ હોય, તો વિચાર કરો કે કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન હોવાથી એને અધ્યયન પ્રત્યે પણ રસ પડે છે, એમાં એને ઉપયોગી થાય છે. આપણે એવું માનીએ છીએ કે વક્તૃત્વ સ્પર્ધા કરી, કે અભિનય કર્યો, કે કલ્ચરલ પ્રોગ્રામ કર્યો, એનાથી વિદ્યાર્થીનો શું સમય બગડ્યો એવું આપણે વિચારતા હોઈએ છીએ. પણ એકચ્યુઅલી એના માટે લર્નિંગ એને એકચ્યુઅલી એના લર્નિંગમાં પણ કામમાં લાગવાનું હોય છે. એને તાત્કાલિક ફીડબેક મળે છે, પ્રતિપોષણ મળે છે, નિદાન અને ઉપચાર પણ થાય છે. પછી પરીક્ષાનો ભાર અને માનસિક તાણ ઘટે છે. પરીક્ષા લક્ષી જ અધ્યાપન અટકે છે. આ સમજાવો. શાળાઓ ભણાવે છે તો માત્ર પરીક્ષા લક્ષી ભણાવે છે. રજાઓમાં પણ વિદ્યાર્થીઓને બોલાવવા, રવિવારે પણ વિદ્યાર્થીઓને ભણાવવા, માત્ર ને માત્ર એટલો બધો સ્વાધ્યાય, એટલા બધા પ્રેક્ટિસ પેપર્સ લખાવવા, વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરાવવી, તમારું મેન એમ એટલો જ તે તમને દેખાડવામાં આવે તમે ભણવા બેસો ત્યારથી કે પરીક્ષા પરીક્ષા પરીક્ષા, રાઈટ? તો પરીક્ષાનો ભાર જે છે એ ઘટાડવાનું કામ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરે છે. વિદેશમાં અમુક જગ્યાએ એવી સિસ્ટમ છે કે 5 ધોરણ સુધી તમારી પરીક્ષા જ ન લેવામાં આવે, એ તમે સતત અને સર્વગ્રાહી તમારું મૂલ્યાંકન થતું જ હોય ને શિક્ષક એની રીતે તમારામાં ફેરફાર કરીને તમે એટલો સક્ષમ બનાવતો જ હોય કે એમ કરતા કરતા તમે 5મું ધોરણ પહોંચી જાઓ, વિદ્યાર્થીને ખબર પણ ન પડે કે મારું મૂલ્યાંકન થઈ રહ્યું છે. આપણે ત્યાં તો ઇન્ટરનલ માર્ક, આંતરિક ગુણની અંદર એમને કાંઈ જોયા કર્યા વગર સીધા જ માર્ક આપી દેવામાં આવતા હોય છે. વિદેશમાં આંતરિક ગુણ સાચા અર્થમાં એનું પરફોર્મન્સ જોઈને આખું ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવતું હોય છે. બાળકના વ્યક્તિત્વના સમગ્ર પાસાની જાણકારી મળે છે. શિક્ષક દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ક્રિએટિવિટી, સુધારો લાવી શકાય છે, શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે. ક્લિયર?